દાડામાં ખરેખર સવારે દીવો કર્યા વગર નીકળે અને દિવસમાં કંઈ ખરાબ થાય તો કે આજે દીવો ના કર્યો ને. ઉપવાસ તૂટી જાય તો એમ થાય પાપ લાગે. તૂટી ગયો યાર. કોઈએ ક્યારેય ક્યાંય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઉપવાસ કરવો. અને હું તો એવા એટલા બધા લોકોને ઓળખું છું કે જે ઉપવાસ કરે ત્યારે 3 ગણું ખાય. ખરેખર ઉપવાસ એટલે શું? તમારા એપેટાઇટ સિસ્ટમને રેસ્ટ આપવાની એક પ્રવૃત્તિ. એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ 5મો વેદ કયો? કેમ કયો? કારણ કે બધા જ તમામ ઔષધિયા આપણા રસોડામાં છે. મીઠો લીમડો, અજમો, મીઠું, સોલ્ટ 4 દિવસ ન ખાઓ તો તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય. શુગર, એવરીથિંગ ધેટ વી ઈટ ઇઝ અ પાર્ટ ઓફ અવર બેસિક નીડ ઓફ ધ બોડી. માટે આ ભોજનની પ્રક્રિયા બનાવવામાં આવી. દાળ, ભાત, શાક ને રોટલી સ્ટેપલ ફૂડ, કમ્પ્લીટ મીલ, કાર્બ્સ. પણ હવે આ એક નવી વાત આવી છે કે ગ્લુટેન નહીં. આપણા વડવા બધા ગ્લુટેન ખાઈ ખાઈને મોટા થયા. હવે સડનલી એમ થઈ ગયું કે ઘઉં, કાર્બ્સ બંધ કરી દો. કાર્બ્સ, એકલું પ્રોટીન. આપણા શરીરો એકલું પ્રોટીન ખાવા માટે બન્યા જ નથી. આપણે એટલું કામ કરતા નથી. ખેતરમાં કામ કરતા હતા ત્યારે એકલું પ્રોટીન પચી જતું હતું. હવે એકલું પ્રોટીન પચતું નથી. પણ વાંચ્યું ક્યાંક, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે વોટ્સએપ યુનિવર્સિટી. મારી પાસે જે આવ્યું એ મારે તમને મોકલી આપવાનું. આદુ નાખીને, આમ કરીને, ફલાણું કરીને, અજમો કરીને પાણી પીઓ તો અરે હોય યાર, આટલું બધું આદુ સવારના પરમાં ભૂખ્યા પેટે પીવાય, એસિડિટી થાય. અને પછી તમે પૂછો કે તમે પીઓ છો કે ના ના, મેં આ તો તમને મોકલ્યું, તમને ઇન્ટરેસ્ટ હોય તો. એક ભાઈએ ડોક્ટરને મેસેજ કર્યો. પેન્ડેમિક શરૂ થયો ત્યારે એક ભાઈએ ડોક્ટરને મેસેજ કર્યો કે હું આદુવાળું પાણી પીઉં છું, નાકમાં દિવેલ મૂકું છું, રોજના 3000 પગલાં ચાલું છું, ઊંડા શ્વાસ લઉં છું, લીમડાનો ધુમાડો કરું છું ઘરમાં, શરીરે તેલ ચોળું છું, આમ કરું છું, ફલાણું કરું છું, માસ્ક પહેરું છું, આ બધું હું કરું છું. હવે એટલે ડોક્ટરે એને જવાબ લખ્યો કે હવે તું અમર થઈ ગયો. હવે તને કોઈ નાભીમાં તીર મારે ને તો જ તું મરીશ. હોય આટલું બધું. અને મજા તમે જુઓ કે દરેક માણસ વોટ્સએપનું શું કરે છે? ફોરવર્ડ. બેસ્ટ કામ છે આ. આ જ્ઞાનની મારે જરૂર નથી પણ તમારે છે. સવારે તમને કોઈ કચરાની થેલી આપી જાય, તમે બારણું બેલ મારી અને તમે ખોલો અને તમને કોઈ ગાર્બેજ ભરેલી બેગ આપી જાય તો એનું તમે શું કરો? નો, આઈ એમ સિરિયસલી આસ્કિંગ. વોટ ડુ યુ ડુ? ટ્રેશ કરો એને કે નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો નેબરહુડમાં કે આ મને કોક આપી ગયો, હવે તમે બી રાખો? હા કે ના? ના, તો આટલા વોટ્સએપ ના ફોરવર્ડ કરો ને. એ તમારે ત્યાં આવી અને ગાર્બેજ ઠાલવે છે અને તમે એ ગાર્બેજ આગળ મોકલો છો. તમને ખબર છે, મેં એવા લોકો જોયા છે કે જે ડિલીટ કરતા પહેલા 3 જણને મોકલી દે. વોટ્સએપ ડિલીટ કરે પણ એ પહેલા 3 જણને મોકલી દે કે ચલો આગળ જતો જાય. સોશિયલ મીડિયા. આપણને લાગે છે સોશિયલ મીડિયા સ્માર્ટ લાઈફ છે. તમે નથી જોયું? અભિષેકના ઐશ્વર્યાના તો છૂટાછેડા થવાના છે. આપણે કેટલા ટકા? અમારે હમણાં થોડા દિવસ પહેલા હું એટલી બધી થાકેલી અને ક્યાંકથી પાછી આવતી હતી અને એક હાઈવેના ઢાબા પર જમવા બેઠી અને મારા ડ્રાઈવર હતા મારી સાથે ને એક 8-10 સ્ત્રીઓનું એક ગ્રુપ હતું જે લોકો ક્યાંકથી આવતા જતા હશે, આઈ એમ શ્યોર. બધા બેઠા હતા, એ લોકો બી જમતા હતા અને એ સ્ત્રીઓ વાત કરે કે તમે જોયું ફિલ્મફેરમાં રેખાજીએ ડાન્સ કર્યો? કોઈ કહે નહીં, 65 યર્સ કે બચ્ચન સાહેબ નહોતા ને. એટલે ત્રીજા બેને કહ્યું કે તો એ લોકો વચ્ચે વાત થઈ જ ગઈ હોય. હે અલી, હજી ચાલે છે? હાસ તો એઝ ઇફ જાણે રેખાજી રોજ એને ફોન કરતા હોય એટલા આત્મવિશ્વાસ સાથે એને કહ્યું હાસ તો. હવે આ હસતો ક્યાંથી આવ્યો એ તો મને સમજાવો. વાત શું હતી તો કે 65 વર્ષની ઉંમરે સ્ત્રી અદ્ભુત કપડાં પહેરી એવું શરીર જાળવી શકે છે, હજી સુંદર નૃત્ય કરી શકે છે, એટલી જ રૂપાળી લાગે છે, આ વાત હતી. એને બદલે બચ્ચન સાહેબ ના આયા, હજી ચાલે છે. ક્યાંથી ક્યાં આપણે પ્રવાસ કરીએ છીએ.
અને મજા એ છે કે કેટલા બધા રીલ આવે, કેટલા બધા મેસેજ આવે, કેટલું બધું યુટ્યુબ આવે, જોવું તો બધું પડે. થોડા લોકો યંગ છોકરાઓ બેસીને તાપણું કરતા હતા અમિતભાઈ, ઠંડીના દિવસો અમદાવાદમાં, અને ત્યાં નીચે બધું સળગાવેલું ને બેસીને તાપણું કરે. એવામાં 2 છોકરાઓ મોટરસાઇકલ પર આવ્યા અને આવીને પૂછ્યું કે મુકેશ કોનું નામ છે? એટલે એક છોકરો ઊભો થયો કે મારું. એને એટલો બધો માર્યો અને પેલા 2 જણા જતા રહ્યા. એટલે બાકીના જે બેઠા હતા એમણે કહ્યું કે તારું નામ મુકેશ તો છે નહીં, તો તે કેમ કહ્યું કે તારું નામ મુકેશ છે? તો કે મુકેશનું શું કામ હતું એ જાણવું તો પડે ને. સમજ્યા ને મારી વાત? આ બધા રીલ, બધું વોટ્સએપ ખોલીને જોવાના કેમ કે જાણવું તો પડે ને. તમારે લેવા દેવા શું? સપોઝ કે ખરેખર ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા થવાના છે, તો એની તમારા જીવન પર, તમારા ધંધા પર, તમારી લાઈફ પર શું અસર થશે? સલમાન કેમ નહીં પરણતો હોય? ઈચ્છા એ નહીં યાર. આપણા બધાનો આ પ્રશ્ન. અને દરેક માણસ આપણે ડિસ્કસ કરીએ ત્યારે પારકા લોકોની જિંદગી વિશે ડિસ્કસ કરીને દરેક માણસની લાઈફને ડિસેક્ટ કરવી એ આપણા જીવનનો ધર્મ. કોઈ દિવસ જાતને ડિસેક્ટ કરી? સ્વયં વિશે વિચાર્યું કે હું શું કરું તો ઇમ્પ્રૂવ થઈ શકું? હું શું કરું તો મારા સંબંધો સુધરે? મારા ભાઈ ભાભી જેટલી વાર મારે ઘરે આવે છે એટલી વાર મારે મારા ભાઈ ભાભી સાથે માથાકૂટ થાય છે, ખાસ કરીને ભાભી સાથે. ચલો લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ઇટ. કોનો વાંક છે, એનો કે મારો? કંઈ તો એવું કરીએ જેનાથી મારી રિલેશનશિપ સુધરે, કંઈ તો એવું કરું જેનાથી મારી હેલ્થ સુધરે. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જે 40-45ની નજીક પહોંચી છે અને આપણે એમને એમ કહીએ ને કે થોડું સિરિયસ થાવ ને, હેલ્થ પર વજન ઉતારો. હવે કોના માટે ઉતારવાનું? કોના માટે? એટલે એનો અર્થ એમ થયો કે તમને કોક જોવે, તમારા વખાણ કરે તો જ તમારું વજન ઉતારેલું કામનું, બાકી નહીં. તમારી પોતાની હેલ્થ, તમારું પોતાનું સ્વાસ્થ્ય, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ? Don't you want to look good in the mirror? Don't you want to feel good within? We have never bothered about it. We have never thought about it. We have never given importance to ourselves. આપણી સંસ્કૃતિ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું સ્વયં બ્રહ્મા છું. યથા પિંડે તથા બ્રહ્માંડે, જે જીવમાં છે એ બ્રહ્માંડમાં છે. એ જ 5 તત્વ જે મારી અંદર છે એ જ 5 તત્વ કુદરતમાં છે. એકોસ્યમ બહુસ્યામી, હું એક છું અનેક થાઉં, એમ કરીને સર્જનહારે સર્જન કર્યું છે. એનો અર્થ એમ થયો કે આપણી અંદર પણ એ તેજનો અંશ છે. એ તેજ, એ આત્મા, એ જીવ, જે કંઈ તમે ગણો છો, એને સાચવવો, એને પુષ્ટ કરવો, એને સારા વિચારો આપવા, એને વધુ સારું ઘર આપવું. બોડી વાસાંસી જીર્ણાની યથા વિહાય નવની શરીરાણી નવોપરાણી. ગીતા કહે છે કે જેમ શરીર, કપડાં જૂના થાય અને આપણે કાઢી નાખીએ, એવી રીતે શરીર જૂનું થાય તો આત્મા છોડી દે છે. પણ તમે આત્માને જોયો છે કોઈએ? મેં નથી જોયો. તો એનો અર્થ એમ થયો કે આપણે શું ઓળખીએ છીએ? શરીર. આ ઘર છે, આ અસ્તિત્વ છે. એ અસ્તિત્વને સાચવવું, એને વધુ પુષ્ટ કરવું, એને વધુ સારી રીતે જીવાડવું. જેટલો સમય આપણે આ પૃથ્વી ઉપર છીએ એટલો સમય આપણા અસ્તિત્વનું જે કામ છે એ કરવું, એ આપણી સંસ્કૃતિ છે. કેટલા લોકો કલાકો ફોન પર બગાડે છે. હમણાં આજે જ અમે આવતા તૃપ્તિબેન જોડે વાત કરતા હતા. હવે ક્યાં જવાની અમેરિકામાં? અચ્છા, પ્રોગ્રામ હશે નહીં? ના, ફૂટબોલ રમવા જવાની છું. હું શું કામ જાઉં? અહીંથી ડેટ્રોઇટ જવાનું મારે કોઈ કારણ છે? મને મારા નથી ત્યાં કોઈ સગા, નથી કોઈ મિત્રો. પ્રોગ્રામ હશે નહીં? હા, તે છે જ. તમને એરપોર્ટ ઉપર મળે કે ક્યાં બહાર જાઓ છો? ના, ફરવા આવી છું એરપોર્ટ પર. કેટલા વહિયાત સવાલ આપણે એકબીજાને પૂછતા છે. થિયેટરમાં આવે કે પિક્ચર જોવા આવ્યા છે? કેમ આવે માણસ? આપણે બધા સ્મોલ ટોક કરીએ છીએ. ખરેખર જેને સબસ્ટન્સ કહેવાય એવી વાત તમે કેટલા લોકો સાથે દિવસમાં કરો છો? એવું તમારી જાતને પૂછજો ક્યારેક. વોટ ઇઝ ધ ગેઇન એન્ડ વોટ ઇઝ ગિવન while you converse? When you communicate, do you give something? When you communicate, do you get something? Do you receive something which is going to help you for the day or for the life?
which is going to improve you as a person, which is going to add something to your knowledge? Do we talk about it? No. મેથી આવી છે પટેલમાં નવી, તાજી હતી, 2 દિવસ રહેશે. આ આપણી માહિતીનું એક્સચેન્જ છે. કદી કોઈ દિવસ, આજે જ હું એટલી બધી ગદગદ થઈ ગઈ જ્યારે મને તૃપ્તિબેને કહ્યું કે મને સંતોષજીએ કહ્યું કે કાજલનું પુસ્તક છે કૃષ્ણાયન, તું વાંચજે.